હર હર મહાદેવ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું સ્થાન સર્વોપરી છે. આ માસ જગતના નાથ દેવાધિદેવ મહાદેવની ભક્તિ, આરાધના અને કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ સમય રહેલો છે. શ્રાવણ મહિનામાં આવતા દરેક સોમવારનું વિશેષ આધ્યાત્મિક અને ધાર્મિક મહાત્મય રહેલું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી શિવ ઉપાસના ભક્તના જીવનના તમામ દુઃખો અને કષ્ટ હરણ કરે છે. આજે આ લેખના માધ્યમથી આપણે શ્રાવણ સોમવારના દિવસે કરી શકાય તેવા એક અત્યંત સરળ, પ્રભાવશાળી અને શ્રદ્ધાપૂર્વક આચરી શકાય તેવા દિવ્ય ઉપાય વિશે વિગતવાર ચર્ચા કરીશું. વહેલી સવારે સ્નાન તેમજ શુદ્ધતા. કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન કે પૂજાની શરૂઆત શારીરિક તેમજ માનસિક શુદ્ધતાથી થાય છે. શ્રાવણ સોમવારના દિવસે સૂર્યોદય પહેલાં વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું તેમજ સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ કરવું અથવા સ્નાનના જળમાં થોડું ગંગાજળ ઉમેરવું. સ્નાન કર્યા બાદ હંમેશા સ્વચ્છ અને હળવા રંગના વસ્ત્રો, ખાસ કરીને શ્વેત કે પીતાંબર ધારણ કરવા, જે મનની પવિત્રતા અને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ થશે. શિવલિંગ પર જળ તેમજ પવિત્ર સામગ્રીઓનો અભિષેક. સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા બાદ નજીકના શિવાલયમાં જઈને અથવા તો ઘરે જ શિવાલયની પૂજા કરવી. શુદ્ધ જળ સૌથી પહેલાં ભગવાન શિવલિંગ પર ધીમી ધારે શુદ્ધ જળ અર્પણ કરવું. જળ અર્પણ કરવાથી મનનો ક્રોધ તેમજ અશાંતિ શાંત થાય છે. બીજું, દૂધ તેમજ પંચામૃત. જો શક્ય હોય તો ગાયના શુદ્ધ દૂધ, દહીં, ઘી, મધ તેમજ સાકરથી બનેલા પંચામૃતથી અભિષેક પણ કરી શકો છો. બિલ્વપત્ર. ભગવાન શિવને 3 પાનવાળા અક્ષત સાજા બિલ્વપત્ર અત્યંત પ્રિય રહેલા છે. ઓમ નમઃ શિવાય બોલતા બોલતા શિવલિંગ પર બિલીપત્ર પણ અર્પણ કરવા. ફૂલ તેમજ અક્ષત. આ ઉપરાંત સફેદ અથવા સુગંધિત ફૂલો, આખા ચોખા, અક્ષત અને ચંદનનું અર્થપૂર્ણ તિલક શિવલિંગ પર કરવું. દિવ્ય મંત્ર જાપ તેમજ પ્રાર્થના. પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ શિવાલયમાં અથવા ઘરના પૂજા ઘરમાં રૂબરૂ શાંતિથી આસન પર બેસી જવું. રુદ્રાક્ષની માળા લઈને અથવા મનથી પવિત્ર ભાવ સાથે મહામંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો નિરંતર જાપ જરૂરથી કરવો. મંત્ર જાપ દરમિયાન મનને એકાગ્ર રાખીને ભગવાન શ્રી મહાદેવ સમક્ષ પોતાના પરિવારની સુખ શાંતિ, આરોગ્ય, સમૃદ્ધિ તેમજ કલ્યાણ માટે દિલથી પ્રાર્થના કરવી. મહાદેવની કૃપાથી પ્રાપ્ત થતી ફળશ્રુતિ. આ સરળ ઉપાય અને સાચી ભક્તિભાવથી શિવની આરાધના કરવાથી જીવનમાં અદ્ભુત સકારાત્મક બદલાવ જોવામાં આવે છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ અખૂટ ધન ધાન્યની પ્રાપ્તિ પણ થાય છે. સમાજમાં માન પ્રતિષ્ઠા તેમજ કીર્તિ વધે છે.
પરિવારમાં પારિવારિક સુખ, એકતા તેમજ પ્રેમાળ વાતાવરણ જળવાઈ રહે છે. અશાંત મનને દિવ્ય શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે. વિશેષ સંદેશ તેમજ નિષ્કર્ષ ભાવ. પ્રિય દર્શક મિત્રો, કોઈ પણ ઉપાય કે પૂજા પાઠ કરતાં પણ કોઈ મહત્ત્વની વસ્તુ છે આપણી શ્રદ્ધા, સદાચાર તેમજ નિષ્ઠા. ઢોંગ કે દેખાડા વગર સાચા અંતકરણથી કરવામાં આવેલી ભક્તિ ઈશ્વર સુધી પહોંચે છે. ભગવાન શ્રી ભોળાનાથ તો માત્ર ભાવનાના ભૂખ્યા છે. તેઓ ભક્તના અંદરનો ભાવ જોઈને જ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન ભોળાનાથ મહાદેવ આપ સૌના અને આપના પરિવારના જીવનમાં હંમેશા સુખ, શાંતિ, આનંદ તેમજ ઉત્સાહ બનાવી રાખે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. ભક્તિ વેદિકા